કરતા હતા વીર માંગડા વાળાની કે જ્યારે યુદ્ધમાં લડવા જાય છે અને ત્યારે પટમાં રોકે છે કે ભાઈ સોગઠા બાજી રમતો જ પણ જ્યારે વીર માંગડા વાળો ઢાઢરનો ધણી ના પાડે છે કે અત્યારમાં હોગઠા બાજી રમાય નહીં, હું ઢાઢરનો ધણી કહેવા, તો ઈ લડવા જાય છે પણ ક્યાં કહે છે કે ભાઈ લડવા જાય એટલે શું કે ભાઈ તું પાછો સાઈડો જા, રોશે તારી માં, કે ભાઈ તું પાછો વયો જા, તેમાં તો તારી માય હોય કે ભાઈ હું આને એના મામાની ઘેરે મોકલું ની લડીને શું સાબિત કરવા માંગે છે. તો એવી ઘટના બને છે. પણ જ્યારે કહેવાય ને કે ઓલા માંગડાના મામા બધા લડીને આવે છે પણ કઈ થાતું નથી. કરતો કટકે હાકોટે હબક્યો નહીં, અરમાર હુકરતે મસીયો ખાંગે માંગડો તો લડે છે, ભલે આખી ઓલી પાછી વળી જતી કે શું. ત્યારે પ્રીતમ પદ્માવતી કહેવાય ને સતી પદ્માવતી વાત જોઈને બેઠી હોય છે, વળી છે પાછી વાળ ભૂંડે મોયે ભાણની, એકલડો અહવાલ મીઠે ન ભારો માંગડો. સતી પદ્માવતી કહે છે કે આ પાછી હાવ હારીને આવેલી એવી ભાણની કહેવાય ને એવી જે એના મામા હતા કે એની આખી ફોજ પાસે આવે છે, પણ એક મારા મીઠે ન ભારું માંગડો, પાઘડિયું પસાર આટાળ્યું એકેય નહીં, પાઘડિયું પસાર આટાળ્યું એકેય નહીં, ઈ ઘોડો ને ઈ અકવાલ મીઠે ન ભારું માંગડો. કે 50 પાઘડિયું છે પણ ઈ જે આટાળી પાઘડી છે ઈ એકેય નથી, કારણ કે મીઠે ન ભારું માંગડો. જ્યારે આખી ફોજ પાસે આવતી હોય લડી ત્યારે સતી પદ્માવતી ઉપરથી જોવે છે કે ભાણની આખી ફોજ આવે મીઠે હજી માંગડો નો દેખાય. કા કે મોટો આવે ઘૂમતો માથે સોનેરી સાજ, એકલડો અહવાર મીઠે ન ભારું માંગડો. કે માંગડો આવે ને તે અસ્તો નો રહે, કારણ કે સોનેરી સાજ કહેવાય ને એ આટારી પાકડી વીટવી ત્યારે માંગડો ઘોડી અસવાર થઈને આવતો હોય ત્યારે કેમ છે. પણ પદ્માને એક વસ્તુ નક્કી કે હવે માંગડો આવે નહીં, કારણ કે પદ્માનો પ્રીતમ હિરણને કાઠ રહ્યો, જાજા દેજો જુવાર મરતા બોલ્યો માંગડો. કે આ જે પદ્માનો હતો ને જે પ્રીતમ વીર માંગડા વાળો ઢાઢરનો ધણી, ત્યારે ઈ એમ કહે છે કે ભાઈ હવે જાજા દેજો જુવાર. તમે ગીત બહુ સાંભળ્યા છે પણ ઇતિહાસમાં જો પહેલી વાર આવતું હોય તો હું તમને કહું છું, આ દુહા દ્વારા કહે છે પદ્માનો પ્રીતમ હિરણ કાઠે રહ્યો, હવે પદ્માને કહેજો કે જાજા કરીને જુવાય મરતા બોલો વીર માંગડો. કે એવી રીતનો વીર માંગડા વાળો મરતા બોલો કે પદ્માને જાજા કરીને જુવાય કહી દેજો, કારણ કે હવે માંગડો આવે નો આવે ની કોઈ ખાતરી નથી, પણ તો બોલે બધા એની પ્રીત સાચી છે ને એની એકવાર નહીં અનેકવાર આવવું પડે, છેલ્લે ભૂત બનીને આવવું પડે. કે વડલી આ ઘટના બને છે વીર માંગડા વાળો અને સતી પદ્માવતીની કે ભાઈ નો ભારો માંગડો. પણ શું કે ભાઈ પછી તો સતી પદ્માવતીને ખ્યાલ નથી રહેતો કઈ રીતની જિંદગી જીવે છે. પણ વીર માંગડા વાળાએ બોલ આપ્યો હતો કે હું તને આવીશ અને તને મળીશ એમ. પણ તો કઈ રીતનું સૌ રોટો સંસાર પાપણીએ પાણી પડે, ભૂત રૂવે ભેકા રોશનીએ લોહી જળે. કે કહેવાય ને કે આ ભૂત રૂવે ભેકા ઝવેરસર મેઘાણીની રચના શું કહે છે, સૌ રોટો સંસાર પાપણીએ પાણી ચડે, ભૂત રૂવે ભેકા રોશનીએ લોહી જળે. કે આંખો માલી લોહી પડે વડલે વીર માંગડા વાળો ભૂત થઈને આવ્યો ત્યારે આંખો માલી લોહી જળતું હોય છે. સૌ રોટો સંસાર પાપણીએ પાણી પડે, હવટેનો પાપણીએ પાણી પડે, ભૂત રૂવે ભેકા રોશનીએ લોહી જળે. વાહ મેઘાણી વાહ. જ્યારે અરસી ને એ બધા જાન લઈને આવે છે તમને ખ્યાલ હશે વાણીની કે તો ઉપરલી લોહી ટપકે તે અરસી કે આ હું બેઠો તું બાપ અરસી ઓળખે ક્યાં નહીં, પેલા ભવના પાપ આ ભવે આવી નડ્યા. વીર માંગડા વાળાને કહે કે અરસી હું બેઠો તું બાપ, એના કાકા છે, હું બેઠો તું બાપ ઓળખ ક્યાં નહીં, હું તારો છોકરો છું, તું ઓળખતો એમ નથી. કે પછી વાતચીત થાય છે ને પછી વાત કરે છે અને ત્યારબાદ એ કહે છે જીવડો તલકે જપ નહીં જાપ વાળાની જાન, અરસી મેલો એકલા પદ્મા પાછળ પ્રાણ. વાહ માંગડા વાહ. વાત તમને ખ્યાલ જ છે અરસીએ હું બલિદાન આપ્યું છે અને ત્યારબાદ વીર માંગડા વાળો કઈ રીતની અમર પ્રેમ કહાની બની છે. આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને જો વિડીયો ગમ્યો તો કોમેન્ટ કરો, જેથી કરીને આવા કેટલા ઇતિહાસના વિડીયો બનાવે છે. તો ધન્યવાદ.